પંચવિધ કષાય કલ્પનામાંથી હિમ વિશે જોશું। આપણે હિમ કલ્પનાથી ઈસબગુલનું શરબત બનાવીશું। તો તેના માટે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રાખેલા છે। તેમાં આપણે 3 ગ્લાસ પાણી લેશું, 20 ગ્રામ ઈસબગુલ લેશું અને સાકર, કાળું નમક, લીંબુ ટેસ્ટ મુજબ એડ કરીશું। તો સૌથી પહેલા આપણે પાણી તપેલીમાં લઈ લઈએ। તપેલીમાં આપણે 3 ગ્લાસ પાણી લઈ લીધું છે। હવે તેમાં આપણે ઈસબગુલ એડ કરીશું। હવે તેને આપણે બરાબર મિક્સ કરી દઈએ। હવે આપણે તેમાં સાકર એડ કરી દઈશું। તેને સરખી રીતે મિક્સ કરી દઈએ। હવે કાળું નમક અને લીંબુ ટેસ્ટ પ્રમાણે આપણે સવારે એડ કરી દેશું। હવે આને આખી રાત આપણે રાત્રે પલાળીને રાખી દેશું। હવે આપણે આને આખી રાત પલાળીને રાખી દીધું છે। હવે આપણે આને જોઈ લઈએ। તેને બરાબર આપણે મિક્સ કરી લઈએ। સરખી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં ટેસ્ટ મુજબ નમક અને લીંબુ એડ કરીશું। ટેસ્ટ મુજબ આપણે લીંબુ અને મીઠું નાખી શકીએ। હવે આપણે તેને સર્વ કરી લઈએ। આપણું ઈસબગુલનું શરબત હિમ કલ્પનાથી રેડી છે।